ખાઈ લો હવે. બા અંદર લઈ જા આને. બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ સોડી લુગડે થઈ છે. તો એમાં ચિંતા હું કરે છે? રાખુની જુઓ છે, પરણાઈ દેવાની. પણ બાપુ થોડા પૈસા ભેગા કરી લો, હરખું ઘર હોગી કાઢીએ ને એટલે છૂટે ભારામાંથી. પણ 3 લગણા તમારી 17 સાયામાં થોડું ઘરનું કામકાજ શીખે ને તો ઉપકાર રહે તમારો બાપુ. મોકલી દેજે, ઘેર મોકલી દેજે. પણ બાપુ આ નેહાળનું શું કરું? બંધ. હા હા, લખતા વાંચતા આવડી ગયું ને, હા બીજું શું જુઓ? અને નિહાળ થોડા રીત રિવાજ શીખવાડે છે. એ વાતે સાચી બાપુ. બંધ. નિહાળ બિહાળ મોકલવાની જ નહીં, છોડીઓને વધારે. એટલે વાડીનું બધું કામ તારે સંભાળવાનું, બરાબર? અને એ કોમ પતી જાય ને એટલે તારા પાસે છે ને ત્યાં અરે આવી ગઈ મારી દીકરી. દીકરી સુખી થા બેટા, સુખી થા. બુન તમ તો શહેર જઈને મોટા મેડમ થઈ ગયા. હજુ તો ખાલી ભણવાનું પત્યું છે કાકા. નોકરી મળશે ને પછી મેડમ. અને મેડમ ને જોવા મહેમાન આવવાના છે. જા બેટા, જા જા જા, તું પેલું વાડીનું કામ પતાવી દે, જા. સારું બાપુ. લાલી હવે જપ સોનું મને બેસી જાય કણ. પણ લાલી જા આ થારી આલ્યા ને. ચમ ઓળખોડ બેહીને નહીં જમે. હવે જા જા સવાલો ના પૂછ, કીધું ને આ થારી આલીને જટ પાસો આય. જા કહું છું આના દાડા પતે ને એટલે દલા બાપુ ત્યાં કોમ કરવા જવાનું છે ને. અને એની નિહાળનું હું હવે નેહાની જરૂર નહીં, થોડું કોમ શીખી જાય પછી જોઈશું.